ગુજરાતમાં પોલીસ તંત્રને સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાનો સૌથી મજબૂત થંભ માનવામાં આવે છે, પરંતુ જ્યારે આ જ તંત્રમાંથી કોઈ વ્યક્તિ ગંભીર ગુનામાં સંડોવાય ત્યારે માત્ર એક કેસ નહીં પરંતુ સમગ્ર સિસ્ટમ પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે। ભાવનગરમાંથી સામે આવેલો તાજો મામલો કંઈક આવો છે, જેણે પોલીસ, રાજકારણ અને ન્યાય વ્યવસ્થાને એક જ ફ્રેમમાં ઊભા કરી દીધા છે। આ કેસના કેન્દ્રમાં છે બે મહિલા પોલીસ કર્મચારી નૈના બારૈયા અને ઉષા જાની। મિત્રો, સ્થાનિક અદાલતમાં બંને જામીન માટે અરજી કરી હતી, પરંતુ અદાલતે કેસની ગંભીરતા જોતા જામીન નકારી કાઢ્યા। ત્યારબાદ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો। આ દરમિયાન એસપી નિતેશ પાંડેના રિપોર્ટના આધારે રાજ્યના ડીજીપી દ્વારા કડક કાર્યવાહીના પગલાં પણ લેવામાં આવ્યા હતા। નક્કી કરવામાં આવ્યું હતું કે નૈના બારૈયા જેલમાંથી બહાર આવશે તો તેમની જિલ્લા બદલી કરીને તેમને તાપીમાં ફરજ સોંપવામાં આવશે। હાઈકોર્ટનો નિર્ણય આ કેસનો સૌથી મહત્વનો વળાંક સાબિત થયો। અદાલતે બંને મહિલા પોલીસ કર્મચારીઓને જામીન તો આપ્યા, પરંતુ સાથે એવી શરતો પણ મૂકી જે ખૂબ જ અસામાન્ય અને કડક માનવામાં આવે છે। હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યા કે નૈના બારૈયા અને ઉષા જાની આગામી 6 મહિના સુધી ભાવનગર જિલ્લામાં પ્રવેશ શકશે નહીં। આ ઉપરાંત તેઓ જ્યાં રહેશે ત્યાંના પોલીસ સ્ટેશનમાં દર મહિને ફરજિયાત હાજરી આપવી પડશે।